નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. દર્શક મિત્રો, જ્યાં દરેક વાનગીમાં હોય છે સ્વાદ અને પ્રેમ. દર્શક મિત્રો, આવી ગઈ છે વિન્ટર્સ અને વિન્ટર્સમાં આપણને તીખી તમતમતી અને કાઠિયાવાડી સ્ટાઇલ રેસિપીઝ આપણને વધારે પ્રિફર કરતા હોઈએ. તો આજે પણ એવું જ લાગી રહ્યું છે કે કંઈ તીખી તમતમતી અને જે લીલું લસણ છે એના ઉપયોગથી બનીને કંઈક સરસ મજાની રેસિપી બનવાની છે. તો ચલો મળીએ આજના પાર્ટિસિપન્ટને. આજના જે પાર્ટિસિપન્ટ છે જે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહે છે અને એમનું નામ છે ભાવનાબેન. તો ચલો મળીએ ભાવનાબેનને. ભાવનાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. મને ઝાયકો ફૂડમાં ભાગ લેવા માટે તમે મને ચાન્સ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ચેનલનો આભાર. અને હું ઘણા ટાઈમથી આ માટે હું રેસીપી મોકલતી હતી આ શોમાં ભાગ લેવા માટે. ઓકે તો આજે દિવસ આવી ગયો છે મારી રેસીપી બતાવવાનો. ઓકે, એટલે તમે ઘણા બધા મેસેજીસ કર્યા છે નીચે હા. આપેલો જે નંબર હોય હા એમાં. ઓકે, અને અગાઉ પણ તમે પાર્ટિસિપેટ કરેલું છે, રાઈટ? હા, હું ઘણા બધા શોમાં ભાગ લઉં છું. મને ખૂબ જ શોખ છે રસોઈ બનાવવાનો. ઓકે, તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ તીખી તમતમતી કાઠિયાવાડી સબ્જી બનાવીશું. ઓકે. તો દર્શક મિત્રો, મેં જેમ તમને કહ્યું હતું કંઈક તીખી તમતમતી અને વિન્ટર સ્પેશિયલ વાનગી બનવાની છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ જોતા તો લાગી જ રહ્યું છે. ભાવનાબેન, તમારી જે સ્પેશિયાલિટી કહેવાય ને ફૂડમાં, એ કયા ક્યુઝિનમાં જાય? મને આમ તો બધો જ શોખ છે અને હું બધી જ વેરાયટી બનાવી જાણું છું. Okay. કાઠિયાવાડી, પંજાબી. ઓકે, એટલે આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એ મલ્ટી ટેલેન્ટેડ છે, બધા જ ક્યુઝિન બનાવે છે. એટલે કાઠિયાવાડી તો ઓબ્વિયસલી મારું તો ફેવરેટ જ છે, અમારા દર્શક મિત્રોને પણ મજા પડશે. તો આજની જે રેસીપી બનવાની છે એનું નામ શું છે? આપણે આજે જે બનાવવાના છે એ ગ્રીન ભરવા બેગન, ઓકે, ભરેલા રીંગણ. ભરેલા રીંગણનું શાક કાઠિયાવાડી. ઓકે, આમાં શું યુનિક છે? આમાં બધો લીલો મસાલો કરવાનો. Okay. લીલું લસણ છે, તલ, સિંગ, પછી આદુ મરચાં, કોથમીર. અને હું પોતે એક શેકીને મસાલો બનાવું છું. Okay. ઘરમાં બધા 10-15 મસાલા શેકીને એને પીસીને એ મસાલો ભરવામાં બધા શાકમાં ચાલે. ઓકે, એટલે આજે જે ભરેલા જે રીંગણનું શાક બનવાનું છે એ રેગ્યુલર કરતાં બહુ જ હટકે છે, બહુ ડિફરન્ટ છે. તો ચલો આપણે દર્શક મિત્રોને આના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા બતાવી દઈએ. હા, શ્યોર. એમાં જો આપણે આ રીંગણ જોઈશે. આમાં છે ને લીલા રવૈયા જે રહેવાના. ઓકે, તો એનો મસાલો બી ગ્રીન હોય અને રવૈયા બી ગ્રીન હોય. હા. ટેસ્ટમાં બી સારા લાગે છે. ઓકે, આના માટે આપણે જે મસાલા જોઈશે તે છે મીઠું. સર્વપ્રથમ મીઠું, મરચું, ધાણા જીરું, હળદર, લીલું લસણ, જીરું, હિંગ, રાઈ અને મેં જે કીધું ને હું શેકીને ઘરે બનાવું છું ગરમ મસાલો. ઓકે, એ ગરમ મસાલો. અને એ ના હોય તો રૂટીન જે ગરમ મસાલો એ બી ચાલે. ઓકે, અને કોથમીર. ઓકે. તો દર્શક મિત્રો, તમે જેમ ભાવનાબેને બતાવ્યા ઇન્ગ્રીડિયન્ટ્સ તો જોઈ જ લીધા. જેમાં બહુ જ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે, જે ઘરના મસાલા છે. એ બેઝિક મસાલાથી એક સરસ મજાની તીખી તમતમતી વાનગી બનવાની છે. તો ચલો શરૂઆત કરીએ. અને એ જે બધા મસાલા છે, આ જે મેં બતાવ્યા બધા મસાલા, Okay. એને મિક્સરમાં ક્રશ કરવાના. અને ક્રશ કરતી વખતે એમાં સિંગદાણા ઓકે, અને તલ અને અને ગોળ, જે લોકો ખાતા હોય ગોળ પણ લઈ શકે અને ખાંડ બી લઈ શકે. ઓકે, અને આમચૂરણ. અને આમચૂરણ કોઈને સેટ ના થતું હોય તો લીંબુ પણ નાખી શકે. ઓકે, એટલે આમચૂર પાવડરની જગ્યાએ આપણે આપણે લીંબુ પણ નાખી એડ શકાય. કરી શકીએ છીએ. ઓકે, અને આ જે મસાલો આપણે પીસ્યો ને આ મિક્સરમાં, એને પીસી નાખવાનો. ઓકે, અને એની અંદર થોડુંક ઓઇલ આપણે એડ કરીશું. ઓકે. એટલે દર્શક મિત્રો, ભરવા માટે જે આપણે મસાલો યુઝ કરવાનો છે, એ જે આ બધા બેઝિક મસાલા તમને બતાવ્યા, એ બધા જ મસાલાને મિક્સ કરી, લસણ એડ કરીને, થોડો ગોળ અને બીજું સુગર. ગોળ કોઈને ના ગમતો હોય તો સુગર બી નાખી શકાય. અથવા તો શુગર અને એડ કરીને આપણે
ક્રશ કરવાનું છે, રાઈટ? અને આમ ચૂરણ ના ફાવતું હોય તો લીંબુ પણ નાખી શકાય. Okay. બેમાંથી કોઈ બી એક વસ્તુ લઈ શકાય. ઓકે, ગોળ અને શુગરમાં પણ ઓપ્શન છે, અને આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો. પણ આમ આમચૂર પાવડરનો ટેસ્ટ વધારે વધારે ટેંગી સારો અને લાગે. સરસ આવે છે. પણ ઘણા લોકોને આમ ચૂરણથી સાંધામાં બી Right. દુખાવો થતો હોય તો થોડુંક લીંબુ પણ નાખી શકાય. Okay. અને ના બી નાખે તો બી ચાલે. ઓકે, આપણે ઓલરેડી અંદર રીંગણના શાકમાં ટામેટું કાપીને કરવાનું. નાખવાનું છે, અને આમાં ગ્રીન ટામેટું નાખવાનું. ઓકે, લીલું Red ટામેટું. નહીં, હા, લીલું ટામેટું. Okay. એનું શું રીઝન છે? કલર લીલો બતાવવાનો છે એટલા માટે એ Okay. સબ્જી આપણી લીલી ઓકે, બનશે ને આખી એ ગ્રીન માટે. સબ્જી બતાવવાની છે, એટલે આપણે આમાં ટામેટાનો જે ઉપયોગ કરીએ છીએ ને એ પણ આપણે ગ્રીન જ લેવાનો છે. તો ચલો શરૂઆત કરીએ. ચાલો. હવે આપણે આ જે મસાલો છે ને એ મિક્સરમાં ડ્રાય જ પીસવાનો, ઓકે, કારણ કે અંદર ઓઇલ નાખીશું તો બધું ચોંટી જશે અને મસાલો સરખો પીસાશે નહીં. ઓકે, એટલે આપણે જ્યારે આ પીસાઈ જાય ને હા. પછી આપણે એમાં ઓઇલ નાખીશું. ઓકે, થોડુંક ઓઇલ નાખવાનું, 1 ચમચો જેટલું. ઓકે. આ અને- મસાલો પીસ્યા પછી એમને 1 ચમચા જેટલું ઓઇલ એડ કર્યું છે. અને પછી એને મિક્સ કરી કાઢવાનું. ઓકે. આપણે આમાં શિંગદાણા સિવાય બીજું કાંઈ એડ તલ ને સિંગદાણા. ઓકે, તલ અને શિંગદાણાથી જ એનો બેઝ બનાવે છે. જનરલી સમટાઈમ્સ આપણે ચણાનો લોટ યુઝ કરતા હા. હોઈએ છીએ, પણ આપણે આજે જે ભરીએ છીએ રીંગણ એમાં નથી યુઝ કરતા. મેં જે- એનું એનું શું રીઝન છે? મને ચણાના લોટ કરતા બધા ડ્રાય મસાલા નાખીને બનાવીએ ને અને લીલું લસણ ને કોથમીર હોય ને તો બહુ જરૂર નથી પડતી. ઓકે, અને આ મસાલો એકદમ ફાઇન લાગે છે શાક જોડે. અને ચણાનો લોટ થોડોક બી વધારે પડી જાય ને તો આમ બહુ ઓઇલ જોઈએ, અને આમ ઓઇલ પણ છે ને ટેસ્ટ પણ આ Taste, સમટાઈમ્સ હા. ચેન્જ થઈ જતો હોય છે. આમાં તમે સૂકું નારિયેલ બી પણ નાખી શકો ઓકે, અને ફ્રેશ બી નારિયેલ નાખી શકો Okay. પીસતી વખતે. તો ટેસ્ટ થોડો વધારે એનહાન્સ હા, થઈ જશે. હા. ઓકે, હવે આપણે જે રીંગણ છે એને કાપીશું. ઓકે. રીંગણ ભરવાના છે એટલે ઓબ્વિયસલી એને કટ પણ આપણે એ રીતે જ કરીશું. અને આમાં આપણે છે ને ગ્રીન ટામેટું જ લઈશું. ઓકે, કલર બી સારો આવે અને ટેસ્ટ બી સારો આવશે. ઓકે. જેમ ભાવનાબેને અગેન તમને રિપીટ કર્યું છે, આમાં ગ્રીન સબ્જી બનવાની છે એટલે પ્રિફર કરજો કે ટામેટું ગ્રીન લેશો તો એનો લુક તો સારો આવશે જ, પણ ટેસ્ટ પણ સારો આવશે. ઓકે, અને આ રીંગણને છે ને આવી રીતે કાપવાના. આને આટલું જ કટ કરવાનું, હાફ કટ. ઓકે, અને પછી એને આવી રીતે થોડું થોડું આનું આખું remove આખું, હા, એનું જે ડીટા હોય ને નથી. એની સાથે જ આને બનાવવાના. ઓકે, એટલે આ ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. ઓકે. અને પછી આવી રીતે કટ મારવાનો, એક ઊભો એક આડો. ઓકે, અને પછી અંદર જોઈ લેવાનું કે કોઈ રીંગણ ખરાબ નથી ને. આ છેક સુધી તમે જોઈ પણ શકો કે Definitely. રીંગણ બરાબર છે કે નહીં. ઓકે. તો દર્શક આવી રીતે આપણે કાપીને બધા તૈયાર કરવાના. ઓકે, તો મિત્રો ભાવનાબેને જેમ કહ્યું કે આ જે રીંગણ છે એના ડીટા આખા આપણે નથી કાઢવાના, અડધા જ કાઢવાના છે, અને એને કટ આપ્યો છે, એક ઊભો અને એક આડો. એટલે એની અંદર કોઈ ખરાબ રીંગણ હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય. પ્લસ મેઇન રીઝન એમને એ કહ્યું કે ડીટા સાથે આપણે જ્યારે શાક બનાવીએ છીએ તો એનો ટેસ્ટ વધારે બેટર આવે છે. આપણે સમટાઈમ્સ ઘણા બધા વેજીટેબલ્સમાં એવું કરતા હોઈએ છીએ હા, કે છાલ ઉતારી, જેમ આપણે બટાકા છે, હા, ઘણી વખત બટાકાનું છાલ વાળું શાક વધારે સારું લાગે છે, પણ આપણે જનરલી શું કરીએ છીએ કે એ રિમૂવ જ કરી દેતા હોઈએ છીએ. અને જેમ તમે કીધું ને બટેકાનું છાલવાળું શાક, એમ હું કેળાનું પણ છાલવાળું શાક ભરેલું બનાવું છું. અને આમાં જે આપણે નાના બાળકોને આપવું હોય ને તો છાલ સાથે નાની બટેકી પણ એડ કરીને ભરીને નાખી શકાય. ઓકે, એટલે કેળાનું છાલ વાળું શાક થોડું યુનિક છે. એ બી બહુ જ ફાઇન બને છે. ઓકે, એટલે આપણે જમતી વખતે તો એની છાલ રિમૂવ કરવી જ પડે ને? હા, ના ના, છાલ સાથે જ ખાવાનું. એટલે ખાઈ એ શકે છે. ચડી જાય એટલે એનો ટેસ્ટ બી બહુ જ ફાઇન આવે છે. ઓકે, આ પણ એક યુનિક રેસીપી છે. આપણે જનરલી કેળામાં પણ એવું કરતા હોય છે કે છાલ તો આપણે રિમૂવ જ કરી દેતા હોય, પણ આ જેમ ભાવનાબેને કીધું એકવાર એ તમારા રસોડે ટ્રાય તો કરજો જ, રાઈટ? હું કેળાનું શાક, જામફળનું શાક બી બનાવું છું. ઓકે, જામફળનું શાક તો બનતું જ હોય છે જનરલી, હા, પણ જનરલી આપણે ટ્રાય નથી કરતા. ઘણા બધા એવા ફ્રૂટ્સ છે કે જેમાંથી અને હું જામફળનું શાક બિયા સાથે જ બનાવું છું. બિયા કાઢતી Okay. નથી હું. ઓકે, એટલે એ ચડી જાય એટલે થોડું હા,
આમ જામફળ થોડા પાકેલા લેવાના, કૂણા કૂણા, એટલે એનું બિયા બી સોફ્ટ હોય ને એટલે એ ચડી જાય તેલ સાથે. ઓકે, એટલે ઘણી બધી યુનિક રેસિપીઝ ટ્રાય તો કરતા જ રહો છો. હું કાઠિયાવાડી તો મારી માસ્ટરી છે બધા શાકમાં. ઓકે, કાઠિયાવાડીમાં શું બનાવો છો? કાઠિયાવાડીમાં હું ભરેલા રીંગણ તો છે જ, પછી લસણી આલુ બનાવું છું, સેવ મસાલા બનાવું છું. ઓકે, સેવ મસાલા તો બહુ જ ઢાબા પ્રખ્યાત સ્ટાઇલ વાનગી છે. સેવ મસાલા, ઢોકળીનું શાક બનાવું છું, ઓકે કાજુ ગાંઠિયા બનાવું છું, ઓકે, ઘણા એટલે- બધા શાક બનાવું એટલે છું. બધી આમ તમને બધી જ રેસીપી બનાવવાનો શોખ છે? મને રેસીપી બનાવવાનો બી શોખ છે અને બનાવ્યા કરતા ખવડાવવાનો બહુ શોખ છે. ઓકે, એટલે તમારા ઘરે ડેફિનેટલી બધા ફૂડ લવર્સ છે, રાઈટ? બધા, અને મારા ઘરે એટલા ગેસ્ટ બી આવે છે, હું બધા માટે કોઈ બી ગેસ્ટ આવવાના હોય ને તો હું નવીન આઈટમ જ બનાવું, સવારથી કિચનમાં લાગી જાઉં. આ એક કુકિંગ તમારું પેશન છે, એટલે બહુ જ શોખ છે મને. હું 7મા ધોરણમાં ભણતી હતી ને ત્યારથી કુકિંગ કરું છું. ઓકે, એટલે તમને આ પહેલાથી જ આ ફૂડ તમારું એક પેશન બની ગયું છે અને નવી રેસીપી રોજ બનાવવાની, એમ હા. બોરિંગ ના થઈ જવાય ઘરે. અને હું ઘણા બધા શોમાં મેં ભાગ લીધેલો છે અને આ મારી શોખ છે ને, એટલે આમાં હું બહુ આગળ જવા માંગુ છું. ડેફિનેટલી તમે જશો, કારણ કે આટલી મહેનત કરો છો તમે, તો ડેફિનેટલી. હવે આપણે શું Thank you. કરીશું? અને બીજું, સબ્જીમાં પંજાબી ગ્રેવી હું બધી અલગ અલગ ટાઈપની બનાવું છું. પંજાબી Okay. ગ્રેવીમાં હું બહુ જ વેરાયટી બનાવું છું બધી. ડેફિનેટલી એમાં વેરિએશન્સ ઘણા હોય છે. હા, રેડ ગ્રેવી છે, બ્રાઉન ગ્રેવી છે. વ્હાઈટ ગ્રેવી છે, યલો ગ્રેવી છે, ઓકે, એટલે એ બધી ગ્રેવી હું બનાવું છું. પરાઠા બી બધા અલગ અલગ ટાઈપના, બધા પરાઠા સ્ટફિંગ વાળા બનાવું છું. શું વાત છે. પરાઠામાં બી શું વાત છે. એટલે તમારા ઘરમાં જે ફેમિલી મેમ્બર્સ રહેતા હશે ને, એમને તો મજા પડી જતી હશે કે એમ રોજ કંઈક નવું જ આવશે. એ મારા ઘરના જે છે ને, એ બહારનું ખાવાનું એ લોકોને બહુ જ ઓછું ગમે છે, કારણ કે ઘરે જ કે બધું ફૂડ મળી રહે છે ટેસ્ટી. મારો સન તો બહાર બહુ જ ઓછું ખાય છે. ઓકે, પણ એ વસ્તુ બહુ સારી છે કે તમે ઘરે જ બધું પ્રિફર કરો છો. હવે શું કરીશું ભાવનાબેન? આપણે આ રીંગણ જે કટ કરી રાખ્યા હતા એને વોશ કરી દીધા. ઓકે હવે એને આપણે ભરીશું. ઓકે એની અંદર આપણે મસાલો આવી રીતે, આ તૂટે તો વાંધો નહીં. ઓકે, એ તો આપણે હા, એને છે ને આવી રીતે અંદરથી એકદમ હળવા હાથે ભરી દેવાના ઓકે અને આવી રીતે આમ પ્રેસ કરી દેવાનું. ઓકે થોડા નાના રીંગણ કૂણા હોય ને એટલે થોડીક તકલીફ રહે ને, તો કઈ ચિંતા કરવાની નહીં. કારણ એ કે પીસ અંદર જતા રહેશે. આવી રીતે આની અંદર આપણે હાથથી ભરીશું ને તો સરસ રીતે ભરાશે, ડેફિનેટલી એટલે હું આવી રીતે ભરું છું. છેક સુધી આપણે મસાલો ભરી શકીએ. અંદર આપણે કટ આંગળી અંદર પ્રેસ કરતું જવાનું અને અને મસાલો ભરતું જવાનું. અને આપણે કટ પણ એકદમ ડીપ આપ્યો છે, એટલે છેક સુધી મસાલો અંદર આપણે ભરી શકીએ, હા, રાઈટ? ઓકે, આવી રીતે આપણે બધા રીંગણ ભરી લેવાના. ઓકે અને આપણે અંદર બટેકા નાખવા હોય, નાની બટેકી, તો એને બી કટ મારીને ભરી દેવાનો. ઓકે નાના બાળકોને કદાચ રીંગણ ના ભાવે ભાવે. તો અંદર નાની નાની બટેકી બી ભરીને નાખી શકાય. ઓકે, આની અંદર અત્યારે સીઝન છે ને, તો લીલા વટાણા પણ તમે નાખી શકો. એટલે આપણે ક્રશ કરવામાં જ એડ કરી દેવાનું? ના, આપણે વઘારીએ ને રીંગણ, ઓકે ત્યારે એમનેમ જ લીલા વટાણા નાખી દેવાના. ઓકે, વઘાર કરતી વખતે દર્શક મિત્રો, તમે આમાં અત્યારે તો વટાણાની સિઝન છે, તો તમે વઘારમાં એડ કરી શકો છો. એનાથી બી ટેસ્ટ સરસ આવે છે. ઓકે અને આ મસાલો તમે બનાવીને બી રાખો ને તો બગડતો નથી. ઓકે, આપણે આને રેફ્રિજરેટ કરી શકીએ હા, છીએ. કરી શકાય છે. અને આ તમને મરચા ભરેલા ભાવતા હોય તો એમાં બી ભરી શકાય, ભરેલા Okay. ભીંડામાં પણ નાખી શકાય. ઓકે, ઓલ ઇન વન મસાલો છે. હા, એટલે જેને સ્ટફિંગ વાળા વેજીટેબલ્સ ભાવતા હોય, ભીંડા છે, બટેકા છે, મરચા છે, તો એમાં સેમ મસાલો તમે ઉપયોગ કરીને રેસીપીમાં વેરિએશન લાવી શકો છો. ભરેલા ટામેટા બી કરી શકાય. ઓકે, ટામેટા ભરેલા કેવા લાગે છે? બહુ જ ફાઇન લાગે છે. નાના નાના ટામેટા લઈએ ને, ઓકે, પછી એને આવી રીતે બધું ભરીને મસાલો આપણે એમાં જે પલ્પ હોય એ આપણે રાખવાનો કે આપણે કાઢી નાખવાનો? એ થોડો કાઢી નાખવાનો અને થોડો રાખવાનો. ઓકે એકદમ પેલા બી નહીં કરી નાખવાના, હા, ડ્રાય જેવા. ઓકે અને જ્યારે ગરમી ચાલુ થાય ને, ઓકે
ઓકે. ત્યારે ગુંદા આવે ને તો હું ભરેલા ગુંદાનું શાક બી બનાવું છું. ભરેલા ગુંદા એકચ્યુઅલી બહુ સારા લાગે છે. હા, એમાં પણ આપણે આ બહુ જ. મસાલો યુઝ કરી શકીએ ના, છીએ? એમાં હું બીજો મસાલો યુઝ કરું છું. ઓકે. એ મને બતાવવાનો ચાન્સ મળશે તો હું બતાવીશ. ડેફિનેટલી આપણે એ સિઝનમાં આપણે એ રેસીપી શ્યોર આપણે કરીશું. હવે આપણે આ ભરાઈ ગયા બધા, અને આવી રીતે થોડો મસાલો બચાવીને રાખવાનો કે આપણે વઘારીએ ને પછી થોડુંક જ એની અંદર પાણી અંદર એડ કરવાનું, ઓકે. અને પછી આ મસાલો નાખવાનો, થોડું બધા આ મસાલા પાછા ફરીથી આપણે અંદર કરવાના. ઓકે. એટલે જે થોડો મસાલો જે છે એ વધ્યો છે એ આપણે ફરીથી યુઝ કરવાનો છે ઉપર, એટલે થોડો મસાલો આપણે વધારે જ કરવાનો હા, છે, થોડો right? વધારે જ કરવાનો. અને ગ્રીન ટામેટાને આની અંદર જ સુધારી નાખવાનું. ઓકે. એ હાફ જ લેવાનું, જે પ્રમાણે તમારી સબ્જી હોય એ પ્રમાણે એને એડ કરવાનું. ઓકે. એટલે ગ્રીન ટામેટું બી આવી રીતે કટ કરીને અંદર નાખી દેવાનું, એટલે આપણે બધું વઘારી જલ્દી શકાય એમ. ઓકે. દર્શક મિત્રો, આવી રીતે જે આપણે રીંગણ સ્ટફ કર્યા છે, ભર્યા છે, એમાં એક ગ્રીન ટામેટું આપણે એડ કર્યું છે. ક્વોન્ટિટી મુજબ વધારે ઓછું કરી શકો છો. અત્યારે આપણે અડધા ટામેટાનો ઉપયોગ કર્યો છે, right? હા, ઓકે. જો આ બધું ગ્રીન કેવું લાગે છે બહુ સરસ અત્યારે લાગી જે. રહ્યું છે. એટલે આ થોડું ગ્રીન, અને કાઠિયાવાડી પેલું રેડ ગ્રેવી વાળું શાક કરવું હોય તો કાશ્મીરી મરચું અને કાશ્મીરી સૂકા મરચાંનો ઉપયોગ કરીને કરીએ, એકદમ રેડ ગ્રેવી ઓકે. વાળું. હવે આપણે કુકર મૂકીશું ઓકે. અને કુકરમાં ઓઇલ નાખીશું. ઓકે. જેવી રીતે ઓઇલ, આમાં થોડું વધારે જ ઓઇલ આવશે, ભરેલું સબ્જીમાં ઓઇલ વધારે સારું જ લાગે. અને ભાવનાબેન, આપણે આ રેસીપી કુકરમાં બનાવવાની છે, રાઈટ? આપણે તાંસરામાં કેવી રીતે બનાવી શકીએ કે કુકરમાં જ બનાવવાની હોય? એમાં પણ બનાવી શકાય. તો સૌપ્રથમ આપણે શું એડ કરીશું? આપણે ઓઇલ લીધું, હવે એની અંદર રાઈ એડ કરીશું. ઓકે. વઘારમાં આપણે સૌથી પહેલા રાઈ લઈશું. રાઈ તતડે એને બરોબર રાઈને થવા દેવી પડે, નહીં તો એનો કડવો ટેસ્ટ લાગે. ડેફિનેટલી એટલે ફૂટવા રાઈ, દેવી પડે. હા, ફૂટવા દેવી પડે. અને રાઈ થઈ જાય પછી આપણે થોડું જીરું એડ કરીશું. ઓકે. પછી હિંગ નાખીશું, થોડીક હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું, ઓકે. અને થોડું લીલું લસણ નાખીશું. ઓકે. આમાં વઘારમાં બી નાખવાનું થોડું. હવે આપણે રીંગણ એડ કરીશું. તો દર્શક મિત્રો, રાઈ, જીરું અને હિંગનો વઘાર મૂક્યા બાદ આપણે રીંગણ અને ટામેટા જે આપણે કરીને મૂક્યા હતા એ એડ કરીશું. અને આમાં આપણે રીંગણ એડ કરીએ ને કુકરમાં, પછી થોડી વાર મસાલાને રીંગણને સાતળવાના, પછી પાણી નાખવાનું. તો ટેસ્ટ સરસ આવે અને બધા મસાલા પણ સતળાઈ જાય. આપણે ફરીથી પાછા થોડા મસાલા નાખીશું, અને આપણે જે ગ્રેવીની જે મસાલો બચ્યો છે ને, મસાલો ભરે સ્ટફિંગનો, એ આપણે એની અંદર એડ કરીશું. ઓકે. અને પછી આપણે આવી રીતે આને મસાલો આમ શેકવાનો આવી રીતે ઓઇલમાં. ઓકે. અને ફરીથી આપણે થોડા મસાલા નાખવાના. ઓકે. એટલે એમાં ખાલી ધાણા જીરું અને થોડુંક જ ખાલી લાલ મરચું, સેજ જ, નહીં તો રેડ કલર આવી જાય ને. કાશ્મીરી નહીં વાપરવાનું, જે નોર્મલ મરચું આવે છે. ઓકે. અને સેજ મારો મસાલો જે બનાવેલો છે એ, અને એ ના હોય તો રેગ્યુલર ગરમ ગરમ મસાલો. મસાલો. ઓકે. અને ઊંધિયાનો મસાલો પણ નાખી શકો તમે. ઓકે. થોડું વધારે ટેસ્ટી બનાવવું હોય તો આપણે ઊંધિયાનો મસાલો પણ એડ કરી શકીએ છીએ. અને પછી આપણે આ જે મસાલો બનાવ્યો હોય ને બાઉલમાં, એમાં થોડું પાણી એડ કરી દેવાનું, એટલે મસાલો બી આવી જાય અંદરથી. ઓકે. અને પછી એ પાણી અંદર એડ કરવાનું કુકરમાં. ઓકે. એટલે મસાલો બી વેસ્ટ ના જાય, થોડો ઘણો હોય એ. થોડુંક પાણી અંદર એડ કરી દેવાનું આવી રીતે. અને પછી એને મિક્સ કરવાનું. ઓકે. અને એની ઉપર થોડી કોથમીર બી નાખવાની, કારણ કે કોથમીર મેં છે ને દાંડી સાથે સુધારી છે, એટલે સબ્જીમાં દાંડીનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. એટલે આ કોથમીર છે ને દાંડી સાથે જ સુધારવાની. ઓકે. અને આની 2 સીટી મારી દેવાની. ઓકે. એટલે બધું જ એડ કર્યા પછી થોડુંક જ પાણી એડ કર્યું છે. આપણે બહુ વધારે પાણી એડ નથી કર્યું. એકદમ આપણે પાણી કેટલું લઈએ છીએ? પાણી આપણે 2 ચમચા જેટલું, જેટલું સબ્જી હોય એ પ્રમાણે પાણી અંદર એડ કરવાનું. ઓકે. હવે આને થતા કેટલો સમય લાગશે? આને હવે 2 સીટી થઈ જાય એટલે થઈ જશે, કારણ કે રીંગણ એકદમ અત્યારે કૂણા આવતા હોય, શિયાળાના રીંગણ અલગ હોય છે, એટલે એ જલ્દી જ પાકી જાય છે કુકરમાં બી. ઓકે.
હવે આપણે કુકરની સીટી બોલી ગઈ છે, આપણે 2 સીટી મારી થઈ જાય. હવે આપણે કુકર ખોલીએ. ઓકે. હવે આપણે એને સહેજ હલાવી નાખીશું. ઓકે. એટલે બધો મસાલો એકદમ હળવા હાથે હલાવવાનું. ઓકે. અને આ તમે રાઈસ સાથે ખાઈ શકો છો, રોટલા સાથે ખાઈ પરાઠા, શકો છો, રોટલી. ગ્રેવી બધા સાથે, રોટલી, પરાઠા. અને ભાવનાબેન જોતા એવું લાગતું હતું કે આપણે આમાં ચણાનો લોટ નથી એડ કર્યો હા. એટલે ડ્રાય જેવું બનશે, પણ બિલકુલ એવું નથી લાગી રહ્યું. એકદમ સરસ એક રસ ગ્રેવી છે, પ્રોપર ચડી ગયું છે અને બહુ સરસ લાગી અને રહ્યું છે. આ કાઠિયાવાડી લસલસતું જે શાક કે ને એ ટાઈપનું બને Definitely. છે. હવે આપણે સર્વ કરીશું. જો પૂર્વી એકદમ ગ્રીન કલર થયો છે ને, ફાઇન શાક એકદમ સરસ ગ્રીન થયો છે અને જે ટામેટું એડ કર્યું હતું એ પણ એકદમ મેલ્ટ થઈ ગયું છે, એટલે આમ મસ્ત, આમ બહુ સરસ ગ્રેવી લાગી રહી છે. આવી રીતે એની ગ્રેવી થશે, ના ઓઇલ વધારે ના ઓછું. પર આપણે એની થોડું ગ્રીન લસણ થી એને ડેકોરેશન કરીશું. જોતા જ માઉથ વોટરિંગ રેસીપી છે, મોઢામાં પાણી આવે ને એવી રેસીપી બનાવી છે અને કાઠિયાવાડી ઓથેન્ટિક સ્ટાઇલ લાગે છે. અને આ આપણે ડીટા સાથે બનાવીએ ને એટલે એ દેખાવમાં બી ફાઇન લાગે. ડેફિનેટલી એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે. હવે તમે ટેસ્ટ કરીને કહો મને બરાબર છે કે નહીં. ડેફિનેટલી. બહુ જ સરસ છે. એક જે ફ્લેવર્સ છે મસાલાના એ ઉભરીને આવે છે અને બહુ જ સરસ બેલેન્સ સબ્જી છે. મજા પડી ગઈ. આને રોટલા સાથે ખાઓ ને શિયાળામાં તો બહુ જ મજા આવે એવી છે. થેન્ક યુ સો મચ ભાવનાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. અને તમે બી મને આ પ્લેટફોર્મ પર આ સબ્જી બતાવવાનો મોકો આપ્યો એ બદલ તમારે ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ ભાવનાબેન, થેન્ક યુ સો મચ. તો જોયું ને દર્શક મિત્રો, ભાવનાબેને તો સરસ મજાની કાઠિયાવાડી રેસીપી બનાવી. જો તમે પણ ઝાયકો ધ ફૂડ શોમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા આંગણે આવશે અને બનાવીશું આવી તે જ જેમ ભાવનાબેને બનાવી એવી સરસ મજાની રેસીપી. બસ તો આવી જ સરસ મજાની રેસીપી લઈને આપણે આવતા અઠવાડિયે મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.